ઘડિયાળમાં દર્પણ આકૃતિ પરીક્ષામાં સીઈટી માં પ્રશ્ન પૂછાય કે ઘડિયાળમાં દર્પણ આકૃતિ એટલે આ દર્પણ આ શું છે દર્પણ આની દર્પણ આકૃતિ કેવી દેખાશે તેના માટે આપણે શું કરવાનું ગમે તે સમય આપ્યો હોય એને 11:60 માંથી શું કરવાનો બાદ કરી દેવાનો દાખલા તરીકે આપણને અહીંયા આગળ આપ્યા છે 3 વાગે કેટલા 3 વાગે તો 11:60 માંથી કેટલા બાદ કરી દેવાના 11:60 માંથી 3 બાદ કરી દેવાના એટલે 0 8 વાગે 6 અને 8 8:60 એટલે 8 કલાક અને 60 મિનિટ 60 મિનિટ એટલે કેટલો કલાક 1 કલાક એટલે 8 કલાકમાં આ 60 મિનિટ એટલે 1 કલાક ઉમેરાઈ જાય એટલે કેટલા 9 તો 3 વાગે હશે તો એની દર્પણ આકૃતિ કેટલા વાગે કેટલી દેખાશે 9 વાગે પછી બીજું એમ પૂછાય દાખલા તરીકે બીજું લઈએ આપણે 4 વાગે કેટલા વાગે 4 વાગે શું કરવાનું 11:60 માંથી 8 વાગે અને 4 બાદ કરી દેવાના એટલે શું 6 11 માંથી 4 જાય તો 7 8 વાગે એટલે 7 ને 60 એટલે 7 કલાક અને 60 એટલે 60 એટલે 1 7 ને 8 પડી ખબર દર્પણ આકૃતિ કોઈ પણ પૂછાય પછી એમ પૂછાય દાખલા તરીકે 12 નહીં લખ્યું અને આટલા લખ્યા કેટલા વાગે આવે 4 ને 10 કેટલી થી 4 ને 10 તો શું કરવાનું 11:60 માંથી 4 વાગ્યા અને 10 મિનિટ બાદ કરી દેવાની શૂન્ય 6 માંથી 1 જાય તો 5 મેડમ 11 માંથી 4 જાય તો 7 તો કેટલા વાગ્યા 7 ને 50 મિનિટ જો ઘડિયાળમાં 4 ને 10 થઈ હશે તો તેની દર્પણ આકૃતિ કેટલી દેખાશે 7 ને 50 કોઈ પણ સમય આપે એની દર્પણ આકૃતિ કે તો તમારે શું કરવાનું 11:60 માંથી બાદ કરી દેવાની એટલે તમારો જે જવાબ હશે એ એની દર્પણ આકૃતિ પડી ખબર પડી ને ખૂણાવાળી ખબર પડી કે ના પડી ખૂણાવાળી પડી ને ખૂણામાં શું કરવાનું આ કાપા ખસે જેટલા કાપા ખસે એટલા